કહેવાય છે કે માનવતાનો સાચો ધર્મ અને કર્મ એ સેવા કરવી જ છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયબાદમાં. આજની વાર્તા ભગવાન બુદ્ધ અને કેટલાક નગરજનોની છે. એક વખત નગરજનોએ ભગવાન બુદ્ધને પ્રવચન માટે બોલાવ્યા. ભગવાન બુદ્ધે કહ્યું કે હું સાંજે તમારે ત્યાં પ્રવચન કરવા માટે ચોક્કસ આવીશ. તમને હું કેટલી બધી જ્ઞાનની વાતો કરીશ, તમને સમજાવીશ. ગ્રામજનો, નગરજનો પણ ખુશ હતા કે આજે સાક્ષાત ભગવાન બુદ્ધ અમને પ્રવચન આપશે, અમને કંઈક શીખવા મળશે, અમને કંઈ જાણવા મળશે અને અમારા જીવનનો ઉદ્ધાર થશે. ભગવાન બુદ્ધ જે સમયે આવવાના હતા તે સમયે પ્રવચનમાં પહોંચ્યા નહીં. નગરજનોએ રાહ દેખી 1 કલાક, 2 કલાક. આખા નગરમાં જે લોકો રાહ દેખીને બેઠા હતા ત્યાં ખળભળાટ મચી ગયો. બધા વાતો કરવા લાગ્યા કે ભગવાન હજી સુધી આવ્યા કેમ નથી. તેમાં નગરમાં કેટલાક આગળ પડતા જે લોકો હતા તેમને વિચાર આવ્યો કે કદાચ ભગવાનને કશું થઈ તો નહીં ગયું હોય, તે કેમ હજી સુધી પહોંચ્યા નથી. એટલે ચર્ચા કરીને તે ભગવાન બુદ્ધને શોધવા માટે નીકળ્યા. તે ભગવાન બુદ્ધને શોધતા હતા. 1-1.5 કલાક પછી ભગવાન બુદ્ધ તેમને મળી ગયા. નગરજનોએ જોયું કે ભગવાન બુદ્ધ એક આંગણમાં બેસી અને એક વ્યક્તિની સેવા કરતા હતા. એ વ્યક્તિ બીમાર હતો, તેને મોઢામાં પાણી પાતા હતા, દવા આપતા હતા અને તેના માથા ઉપર હાથ ફેરવતા હતા, તેના પગ દબાવતા હતા. નગરજનોએ ભગવાન બુદ્ધને જોયા એટલે તેમને હાશકારો અનુભવ્યો અને તેમને બુદ્ધની પાસે જઈને કહ્યું કે ભગવાન, આપ ન આવ્યા એટલે અમે તો ખૂબ ચિંતામાં પડી ગયા હતા. અમને ખરાબ વિચારો આવ્યા કે તમે શું થઈ ગયું હશે, તમે પ્રવચન આપવા માટે કેમ ન આવ્યા. એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે હું પ્રવચન આપવા માટે આવવાનો હતો, પરંતુ આ વ્યક્તિને મેં જોયો જે ખૂબ બીમાર છે, ખૂબ પીડાય છે, એટલે તેની સેવા કરવા માટે હું અહીંયા રોકાઈ ગયો. હવે હું પ્રવચન આપી શકું નહીં. એટલે ગ્રામજનો હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા અને તેમાંથી કેટલાક લોકોએ કીધું કે ભગવાન, કંઈ વાંધો નહીં, તમે ન આવ્યા કશો વાંધો નથી, પરંતુ આ રોગી વ્યક્તિની, આ પીડિત વ્યક્તિની સેવા કરવામાં તમે વ્યસ્ત છો અને તેના કારણે આજનું પ્રવચન અમને ન સાંભળવા મળ્યું, આ લાભ અમને ન મળ્યો, એનો હંમેશા અમને ખેદ રહેશે, અમને અફસોસ રહેશે કે આપના મુખમાંથી અમને પ્રવચન સાંભળવા માટે ન મળ્યું. અને તરત જ ભગવાન બુદ્ધ બોલ્યા કે લાગે છે કે તમે લોકો મૂર્ખા છો, તમે સાંભળતા કે જોતા નથી. હું આ વ્યક્તિની સેવા કરી રહ્યો છું એમ તમે કહો છો અને છતાં પણ મારા મુખેથી પ્રવચનની વાત કરો છો. મારું સાચું પ્રવચન તો આ જ છે. દરેક વ્યક્તિએ અન્ય વ્યક્તિની સહાય કરવી જોઈએ. પ્રેમ, કરુણા અને માણસ પ્રત્યે સદભાવના રાખવી જોઈએ. આ જ તો મારું પ્રવચન છે. સાચી સેવા એ જ મનુષ્યનું કર્મ અને ધર્મ છે અને સાચી માનવતા પણ એ જ છે કે આપણે અન્યની સેવા કરીએ. આ જ મારું પ્રવચન છે. જો તમે સમજી શકતા હોય તો સમજો કે માણસનું કર્મ અને ધર્મ એ અન્યની સેવા કરવામાં જ છે. ગ્રામજનોએ સમજી ગયા અને ભગવાન બુદ્ધની માફી માંગી અને તેમને કહ્યું કે તમારું પ્રવચન અમે સાંભળીને ખૂબ તૃપ્ત થયા. તમે શું કહેવા માગો છો અમે સમજી ગયા. અમે પણ અન્યની સેવામાં પોતાનું જીવન ગુજારીશું. અને ભગવાનને હાથ જોડી અને ત્યાંથી નગરજનો ભગવાનનું એ પ્રવચન પોતાના મનમાં ઉતારી તેને અનુસરવાનું વિચારી અને ત્યાંથી વિદાય પામ્યા. વાર્તા ખૂબ નાની છે મિત્રો, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે જીવનમાં માનવતા બતાવી હોય તો અન્યની સેવા કરો. અન્યની સેવામાં જે સુખ મળશે તે જ આપણો સાચો ધર્મ અને કર્મ છે. માણસની સેવા કરશું તો ક્યાંક આપણી મનની અંદર આપણને શાંતિ પણ મળશે અને સદભાવના આપણા મનમાં હંમેશા જળવાઈ રહેશે. આવી જ નવી વાર્તા અને નવા સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.